સ્વામીજી મહારાજની જય. દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિ સ્વામી શ્રી શુભ અને મહામંગલકારી દિવસ એટલે આપણી અઠવાડિક સત્સંગ સભા. કરુણાએ કરીને ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને યોગમાં લીધા. ભારત દેશમાં વસ્તીની વાત કરીએ તો 142 કરોડ છે અને આ ધરતી પર 804 કરોડ છે. એમાંથી આપણે આપણી વાત કરીએ, આપણે કેટલા ભાગ્યશાળી છે, ફક્ત હેતુ એ છે આપણે હરિપ્રબોધમ પરિવારના હરિભક્તો એટલે 2 થી 3 લાખ હરિભક્તો હશે અને 804 કરોડ વસ્તીમાંથી આપણે ગણતરી કરીએ તો ફક્ત 0.002% આપણે છે. એટલે બાપજીએ આપણા માટે કેટલો સમય કાઢ્યો. પોતે ભગવાનનું સ્વરૂપ અક્ષરબ્રહ્મનું સુખ છોડીને કેવળ આપણા માટે અક્ષરધામનું સુખ છોડીને કેવળ આપણા માટે ધરતી પર આવ્યા. કેવળ મારા માટે ધરતી પર આવ્યા. એમાં કોઈ બે વિચાર નથી. ગઈકાલે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુણાતીત એમની કૃપાથી એવડી બાકરોલ જવાનું થયું. હોળી ધૂળેટીનો પર્વ એટલે કે ફૂલડોલ મહોત્સવ. મારા અનુભવની વાત કરું તો બાપજીની કૃપાથી 18-20 વર્ષથી સત્સંગમાં છું, પણ અને મારા 30 વર્ષ પૂરા થયા અને 31 રનિંગ. આ 30 વર્ષમાં પહેલો અનુભવ એટલો જબરજસ્ત થયો કે જેની ફિલિંગ્સ કંઈ અલગ જ. અને આપણી વચ્ચે પરમ ભક્ત વિનોદભાઈ ઉર્ફ વીકે કાકા પાથરી, અમરીશ મુક્તરાજ, એ પણ અમારી સાથે જ હતા. આજે એમનો ટાર્ગેટ દિવસ છે અને એમનો સૌથી બેસ્ટ એ એમના જીવનમાં કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ લગ્નમાં કે કોઈ પણ જગ્યાએ એમણે ડાન્સ જ નહીં કરેલો. અને કાલે ત્યાં ફૂલ દોડ મહોત્સવમાં ભરપૂર ડાન્સ કર્યો. એ વિકી કાકાનો આજે જન્મદિવસ છે. જે સ્મૃતિ મળી, જે અત્યાર સુધીની બેસ્ટ આપણને જે મળ્યા છે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એટલે કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, એમના 1-2 પ્રસંગ વાગોળીએ તો સ્વામીજી સ્વધામ ગમનના 15 દિવસ પહેલાં, દેહ લીલા સંકેલવાના 15 દિવસ પહેલાં પોતાની રૂમમાં આરામ કરતા હતા. બપોરનો 11:15 જેવો ટાઈમ થયો હતો. સ્વામીજી પોતાના બેડ ઉપરથી ઊભા થયા અને બેઠા થયા અને મૈત્રી સ્વામીજીને કહ્યું કે મૈત્રી, આપણે બહાર જવું છે. પછી સ્વામીજીએ આજુબાજુ ડોકું ફેરવ્યું એટલે મૈત્રી સ્વામીજીએ પૂછ્યું કે સ્વામીજી શું જોઈએ છે? એટલે સ્વામીજીએ જવાબ આપ્યો કે મારી પાઘ ક્યાં? તે ટાઈમે તે રૂમમાં પ્રેમ સ્વામીજી પણ હાજર હતા. એટલે એ સ્વામીજીના તબિયતની વાત મૂકી કે દયાળુ તમારી તબિયત, એટલે ઊભા રહો એમ સ્વામીજીએ કહ્યું. અને પછી હરિપ્રસાદ સ્વામીજીએ જવાબ આપ્યો કે બાપાએ મને આખા દિવસમાં 5 પધરામણી કરવા માટે કહ્યું હતું. એટલે આપણે પહેલાં પધરામણી કરી આવીએ, પછી આવીને થાળ ગ્રહણ કરીશું. આ વાત 15 દિવસ પહેલાંની છે. પછી મૈત્રી સ્વામીજીને કહ્યું હરિપ્રસાદ સ્વામીજીએ કે મૈત્રી, મારે બહાર જઈને કેવા દર્શન આપવાના છે તે મને કહો. એટલે કે બીમાર તબિયતના દર્શન આપવાના તો એ રીતે, અને સારી તબિયતના દર્શન આપવાના તો એ રીતે. કહેવાનો મતલબ કે આવું કોણ કહી શકે? ભગવાનના સ્વરૂપ સિવાય શક્ય જ નથી.
એટલે આ રીતે વાત કરીને સ્વામીજી મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવનું અનુભૂતિ કરાવતા હતા. આવા તો હજારો પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પોતે મનુષ્ય દેહ લઈને આ ધરતી પર આવેલા, મનુષ્યના જે મૂંગે જમે દરેક ક્રિયાઓ કરે, અને આ જ ઘરમાં એમનો થાળ હતો, અને થાળમાં સેવક તરીકે જીગરભાઈ ડોવાડા અને દિવ્યેશભાઈ પટેલ ખેરગામ વણસાગર એ બે મિત્રો એ થાળમાં સેવામાં હતા. દિવ્યેશભાઈ સોરી બ્લુમન ગણદેવી. તો જીગરભાઈને અને દિવ્યેશભાઈને એવી ઈચ્છા કે સ્વામીજી જે જમે છે તે આપણને મળી જાય તો કેવી મજા પડી જાય એમ. ગ્લાસમાં દૂધ ભર્યું હતું અને બીજી બધી વાનગીઓ હતી. એટલે જીગરભાઈનું ધ્યાન એક ગ્લાસ ઉપર કે આ દૂધ મને મળી જાય તો કેવી મજા આવી જાય એમ. અને દિવ્યેશભાઈને એવું કે આપણે જે સ્વામીજી જમે છે તે આપણને જમવાનું મળે તો કેવી મજા પડી જાય. સ્વામીજીએ એમના બંને મિત્રોનો આ સંકલ્પ પકડ્યો. થાળ પૂરો થયો અને સ્વામીજીએ કહ્યું કે આ જે થાળ છે ને એ પેલા સેવકને જમાડો. એટલે એ દૂધનો ગ્લાસ જીગરભાઈ પકડ્યો. એ ગ્લાસમાં છે ને બકરીનું દૂધ હતું. બકરીનું દૂધ એની સુગંધ, એ જ સુગંધ લે ને એટલે આપણું મગજ કામ નહીં કરે. ડૉક્ટરે સ્વામીજીને બકરીનું દૂધ ગ્રહણ કરવા માટે કહ્યું હતું. અને જે સ્વામીજી જે ખોરાક જમે એ ખોરાકમાં કોઈ પણ મરચું મીઠું નહીં, એકદમ મોરું. આપણને એવું લાગે કે સ્વામીજી તો સારી ગાડીમાં ફરે ને સારું જમવાનું ને બધું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ સ્વામીજી માણકી ઘોડી પર વિચરણ કરતા, અને અત્યારે મર્સિડીઝમાં ફરે છે. ત્યારની માણકી ઘોડી અને અત્યારની મર્સિડીઝ આ બંને ઇક્વલ છે, સેમ છે, સરખું છે, કોઈ જ ફેર નથી. આગળ એક બીજો નાનકડો પ્રસંગની વાત કરીએ તો સ્વામીજી પ્રસંગની વાતો કરતાં વચનામૃત છેલ્લાનું 12 વિશે વાત કરી. વચનામૃત છેલ્લાનું 12 એટલે કે મનમાં પણ માન નહીં, બુદ્ધિમાં પણ માન નહીં. આપણા જે મન બુદ્ધિ છે એના અંદર ખૂણે પણ માન નહીં, એવી રીતેનો સત્સંગ, એટલે વચનામૃત છેલ્લાનું 12. પછી પ્રસંગની વાતો કરતાં આગળ એમણે વચનામૃત પ્રથમનું 58 વિશે વાત કરી. પ્રથમનું 58 એટલે પ્રગટ ભગવાનનું સ્વરૂપ અને ગુણાતીત અને સાધુ સંતોને આપણે જેવા માનીએ તેવા આપણને પોતાને બનાવે. કેટલી મોટી વાત. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે ધરતી પર આપણા જેટલા ભાગ્યશાળી કોઈ જ નથી. આપણે પોતાને છોડીને જો બીજાને ભાગ્યશાળી માનીએ તો આપણા જેટલા મૂર્ખ પણ કોઈ નથી. કારણ કે આ ધરતી પર જે વસ્તી છે 804 કરોડ, એ બધાની શકલ, અકલ, ફિંગરપ્રિન્ટ, આંખના લેઝર બધું અલગ. ટૂંકમાં ભગવાને બધાને જ યુનિક જ બનાવ્યા છે. એટલે બાપજીએ છેલ્લા શ્વાસ સુધી કહ્યું કે કોઈની પણ મગજમારી માથાકૂટમાં પડવાનું નથી. પોતાનો અભ્યાસ, પોતાના માટે સત્સંગ પોતાનું કરી લો, અને કોઈના પણ દુર્ગુણ જોવાની આપણને હક આપ્યો નથી. ખામી અને ખૂબી બધું જ મળે છે આપણને. શું પકડવું એ આપણા પર ડિપેન્ડ કરે. એક નાનકડા પ્રસંગની વાત કરીએ તો 1986માં, એટલે કે 40 વર્ષ પહેલાં કાકાજી ધામમાં ગયા 7 માર્ચે. એ પહેલાં એક કાકાજી, આજે આપણી બાજુમાં બાબુ કાકા બેઠા છે ને, એમના ઘરે મહાપૂજા કરવા આવેલા. 40 વર્ષ પહેલાંની વાત છે. એમના ઘરે મહાપૂજા કરવા આવેલા ત્યારે કમળાબા એ પૂજાની ને બધું તૈયારી કરતા હતા. તો એ સેવા કરતાં કમળાબાને કરંટ લાગેલો, અને કરંટ વધારે લાગેલો. તો બધા એકદમ ગંભીર થઈ ગયા. કમળાબા વાત બી નહીં કરે, બોલે બી નહીં, કંઈ નહીં, એકદમ સાયલેન્ટ. એટલે ગભરાઈ ગયા બધા જ.
બીજી જ મિનિટમાં ત્યાં એક ચકલી આવી અને એ ચકલી આ રીતે પંખો હતો તે પંખામાં ઠોકાઈ અને નીચે પડીને મરી ગઈ. અને એ ચકલીનો જીવ સ્વામીજીએ એ કમળાબામાં ટ્રાન્સફર કર્યો અને કમળાબા આપણી વચ્ચે બેઠેલા છે. કમળાબા અને બાબુ કાકાની વાત કરીએ તો એમણે સત્સંગની શરૂઆત 1965થી કરેલી અને આ 2024 ચાલે છે, એટલે કે 59 59 વર્ષ થયા. મારા 30 વર્ષ થયા. મારા કરતાં ડબલ તો એમનો સત્સંગમાં ટાઈમ થયો. એમનું જીવનની વાત કરીએ તો પવિત્ર સાધુ સંત જેવું એમનું જીવન છે. બાપજીએ આપણી વચ્ચે કેવા અદ્ભુત પાત્રોને મૂક્યા છે, જેમના દર્શન કરીએ તો આપણા આંખના પાપ પડી જાય, આપણા અક્ષરધામનો દરવાજો એમ જ આપણને મળી જાય એવા તો આપણી વચ્ચે પાત્રો મૂક્યા છે. એમનો દીકરો અને દીકરી એ હરિપ્રભુના પરિવારના પવિત્ર સાધુ સંતો છે. કેટલું અદ્ભુત વાત. અને એક પ્રસંગ અધૂરો રહી ગયો. જ્યારે પછી આગળ 1986માં જ્યારે કાકાજી ઓફ થયા 7 માર્ચે, ત્યારે સર્વમંગલ સ્વામીજી નવા સાધુ થઈને ફક્ત 5-6 વર્ષ થયેલા. એટલે પ્રબોધ સ્વામીજીએ સર્વમંગલ સ્વામીજીને કહ્યું કે સર્વમ, જ્યારે પણ સ્વામીજી તને બોલાવે, ઘંટડી વગાડે, ત્યારે તારે અંદર નહીં જવાનું, હું અંદર જઈશ. કારણ એટલું જ કે સર્વમંગલ સ્વામીજીના રૂમમાં જાય તો સ્વામીજી કહે કે મહેશને બોલાવો, સુરેશને બોલાવો. તો સર્વમંગલ સ્વામીજીએ શોધવું પડે કે મહેશ કોણ છે ને સુરેશ કોણ છે. અને પ્રબોધ સ્વામીજીની એક પણ મિનિટ બગડે એ માન્ય નથી. એક પણ મિનિટ નહીં બગડવા દે. એટલે સર્વમંગલ સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીની આ વાત સાંભળીને પોતાના મન બુદ્ધિ લગાવ્યા નહીં. પ્રબોધ સ્વામીજીએ કહ્યું તેમ માની લીધું. પછી સ્વામીજીએ ફોન કર્યો અને પૂછ્યું કે કાકાજી ધામમાં ગયા? તો કે હા. તો તે ટાઈમે કાકાજીના રૂમમાં કોઠારી સ્વામીજી પણ હાજર હતા. કોઠારી સ્વામીજીનું હૈયું ઉભરાઈ ગયું હતું, આંખમાં આંસુ, એટલે એમનાથી જવાબ નહીં અપાયો. સ્વામીજીએ પૂછ્યું કે કાકાજી ધામમાં ગયા? તો એમનાથી બોલાયું નહીં. તો બાજુમાં પ્રેમ સ્વામીજી હાજર હતા. એમણે કહ્યું કે હા દયાળુ, સ્વામીજી ધામમાં ગયા. સ્વામીજીએ ફોન કટ કર્યો અને ત્યાં કાકાજીના રૂમ પાસે આવ્યા અને જે કંઈ પણ વિધિ કરવાની એ વિધિ કરી દીધી. અને છેલ્લે મેનેજમેન્ટ બધું કરી નાખ્યું અને એક વાક્ય બોલ્યા કે હું એટલે કે પોતે હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ અને બીજા 2 સારથી, એટલે કે તે ટાઈમે રાજુભાઈ અને ઓજસભાઈ 2 સારથી તરીકે હતા. આ 4 જણા તૈયારી કરો, આપણે મુંબઈ જવાનું છે એમ કહ્યું. આટલું કહ્યું અને બહાર નીકળી ગયા. સ્વામીજી બહાર જ પગ મૂક્યો અને પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે સર્વમ, તમે પણ તમારી બેગ પેક કરો. હરિપ્રસાદ સ્વામીજીએ તો ફક્ત 4 જ જણાની વાત કરી હતી, પોતાની, પ્રબોધ સ્વામીજીની અને 2 સારથી, એટલે કે આ રીતે 4 જણા. અને સ્વામીજી આટલું કહીને બહાર જ ગયા એટલે પ્રબોધ સ્વામીજીએ એમ કહ્યું કે સર્વમ, તમે પણ તમારી બેગ પેક કરો, એટલે કે 5 જણા. તે ટાઈમે પણ સર્વમંગલ સ્વામીજીએ પોતાનું મગજ મન બુદ્ધિ લગાવ્યા નહીં અને પ્રબોધ સ્વામીજીએ કહ્યું ને એટલે હરિપ્રસાદ સ્વામીજીની બેગ, પ્રબોધ સ્વામીજીની બેગ, પોતાની બેગ અને 2 સારથી, ગાડી તૈયાર. આગળ સારથી તૈયાર, પાછળની સીટ પર સર્વમંગલ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી અને પેલા રાજુભાઈ, 4 જણા ગાડી રેડી કરીને તૈયાર. આગળ સ્વામીજીની સીટ ખાલી હતી, સ્વામીજી આવવાનું બાકી હતા. સ્વામીજીએ 4 જણાની વાત કરેલી અને પ્રબોધ સ્વામીજીએ 5 જણા. પછી સ્વામીજી આવ્યા, ગાડીમાં એમની સીટ પર બેઠા અને સારથીને કહ્યું કે જવા દેવો. ગાડી સ્ટાર્ટ કરી અને 10 જ ફૂટ આગળ ગઈ અને પાછી ઊભી રાખી અને કહ્યું કે એક સાધુને સાથે લઈ લો. એટલે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે દયાળુ, સાધુને સાથે લઈ જ લીધેલો છે. કહેવાનો મતલબ શું કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એમના મગજમાં શું ચાલે, શું કહેવાના છે, શું કરવાના છે, 1 કલાક પછી શું કહેશે, શું કરશે, આ બધું પ્રબોધ સ્વામીજીને ખબર. કેવી રીતે શક્ય બને?
આપણા મન બુદ્ધિ આ વાતના વજન ઉપાડી ન શકે. હરિપ્રસાદ સ્વામીજી શું કહેવાના છે, શું કરવાના છે, એ કલાક પછી શું કહેશે, શું કરશે, આ બધું જ પ્રબોધ સ્વામીજીને ખબર. આવા તો હજારો પ્રસંગ છે. પોતે ભગવાનનું સ્વરૂપ. એક નાનકડી વાત કરીને મારી સેવા પૂર્ણ કરું. પ્રબોધ સ્વામીજી આખી જિંદગી 55 વર્ષ સુધી એમણે સેવા કરી. સાફ સફાઈની સેવા, રસોડાની સેવા, વડીલ સંતોની રૂમની સાફ સફાઈ, બધું સેવા જ કરી. અને ભૂલથી કદાચ ગોષ્ઠી કરી હોય તો કરી હોય, તે પણ ગુરુસ્થાને નહીં, દાસત્વ ભાવે. એક વખત પ્રબોધ સ્વામીજી રસોડાની સેવામાં હતા અને લીલા શાકભાજી લેવા માટે ગયા ખેતરે. સરગવાની સિંગ ને બધું તોડ્યું, શાકભાજી ભેગું કર્યું અને અઠાણું માટે કાચી કેરી તોડવાનો હતો. કાચી કેરી તોડવા માટે એમની સાથે બીજા બે નાના સંતોને પણ લઈ ગયેલા. એટલે બધું શાકભાજી ભેગું કરી દીધું. પછી કેરી તોડવા માટે આંબા પર ચડ્યા. એટલે બે નાના સંતો આંબા પર ચડ્યા, કેરી તોડતા હતા. પ્રબોધ સ્વામીજી પણ આંબા પર ચડ્યા. એટલે બે સંતો જે ચડેલા ને એ ડાળી પર પ્રબોધ સ્વામીજી પણ. એટલે એક ડાળી પર 3 જણા થઈ ગયા. ડાળી તૂટી ગઈ એટલે નીચે પડી ગયા. એટલે પેલા બધા બચી ગયા. બે નાના સંતો શોધે, જોઈ આજુબાજુ કે વાગ્યું નથી, બચી ગયા. પછી જોઈ કે પ્રબોધ સ્વામીજી ક્યાં છે, જોઈ નીચે મળે જ નહીં. પછી પાછું આજુબાજુ જોતા જોતા ઉપર જોયું તો પ્રબોધ સ્વામીજી જે તૂટેલી ડાળી હતી એની ઉપરની ડાળી પર અને હસ્યા કરે ઉપર બેસીને ખડખડા. પછી ધીમેથી નીચે ઉતર્યા અને પેલા બે નાના સંતોને કહ્યું કે આ ધરતી પર મને મારી શકે એવો કોઈ જન્મ્યો નથી. હું કોઈનો માર્યો મરું નહીં. આવી વાત કરી. આવા બહુ બધા પ્રસંગો છે. તો વિશેષ વાત ન કરતા આપણને જે મળ્યા છે, એક છેલ્લી વાત. સર્વમંગલ સ્વામીજીએ પૂછ્યું હતું 40 વર્ષ પહેલા પ્રબોધ સ્વામીજીને કે સ્વામી, દાસત્વ એટલે શું અને માયા એટલે શું? છેલ્લી વાત. તો ત્યારે પ્રબોધ સ્વામીજીએ સર્વમંગલ સ્વામીજીએ કહ્યું કે દાસત્વ એટલે ટુહી, તું, તમે, તમારું, મારો કંઈ નહીં, હું નહીં, પોતાનો ઉલ્લેખ જ નહીં, એટલે દાસત્વ. જેનું લેસન આપણો હજુ સ્ટાર્ટ થાય છે. પછી બીજો શબ્દ માયા વિશે પૂછ્યો હતો કે માયા એટલે શું? માયાની વાત કરીએ તો માયા ગૂગલ પર આપણે સર્ચ કરીએ ને તો બી પેજના પેજ ભરાઈ જાય એટલું બધું આપણને મળે. પણ એક જ શબ્દમાં પ્રબોધ સ્વામીજીએ જવાબ આપ્યો કે માયા એટલે સ્વતંત્રતા. આપણે જેમ ફાવે તેમ બોલ્યા કરીએ, જેમ ફાવે તેમ જીવ્યા કરીએ, જેમ ફાવે તેમ કર્યા કરીએ, એ માયા છે. પછી થોડું વધારે સમજાય એ માટે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીતે આપણને કોઈ પણ પ્રકારની માયામાં બંધાવા દીધા નથી. એટલે કે ભાઈ બહેનની માયા, મા બાપની માયા, મિત્રની માયા, કોઈ સાધુની માયા અથવા તો કોઈ પણ મંદિરની માયા, આપણને કોઈ પણ પ્રકારની માયામાં બંધાવા દીધો નથી. એ સૌથી મોટી કૃપા છે આપણા ઉપર. મારી જ પોતાની વાત કરું તો ભલભલા માયામાં ભેરવાઈ જાય. મેં એન્જિનિયરિંગ પૂરું થયું, પાસ આઉટ થયો અને નોકરી પર ગયો બારડોલી. અને મહિનો પૂરો થયો અને મારા MDએ મને પગાર આપ્યો, 6000 રૂપિયા મારો પગાર. એ પગાર લઈને મેં ઘરે આવ્યો અને મમ્મીને કીધું કે હાલે પગાર. તો મમ્મીએ એવું કીધું કે એક કામ કર, આ 6000 રૂપિયા લઈને જા હરિરામ સોખડાને મંદિરે આપી આવ. ક્રોસ ચેક કરવું હોય તો મંજુલાબેન છગનભાઈ પટેલ પાછળ બેઠેલા જ છે. કહેવાનો મતલબ શું કે આ પ્રગટ ભગવાનનું સ્વરૂપ જેમણે આપણને કોઈ પણ પ્રકારની માયામાં બંધાવા દીધા નથી. ન મિત્ર, ન ભાઈ બહેન, ન મા બાપ કે ન મંદિર. સોનાના મંદિર થશે તે બી આ ધરતી પર જઈ જવાના છે. હેતુ ફક્ત એક જ, પ્રગટ ભગવાનનું સ્વરૂપ.
એના વગર તો ભગવાન સ્વામિનારાયણનું અસ્તિત્વ જ નથી. ગુણાતીત સિવાય શક્ય નથી. ગુણાતીતના જીવન તરફ નજર, એમના જેવો સત્સંગ, એમને રાજી કરીશું તો જ ભગવાન સ્વામિનારાયણને પ્રાપ્ત કરી શકીશું. તો વિશેષ વાત ન કરતા આજે શુભ અને મહામંગલકારી દિવસે બાપજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને સૌને ખૂબ જ સદ બળ બુદ્ધિને શક્તિ આપજો, ખૂબ જ સરસ રોડો બુદ્ધિ આપજો, જેથી અંતર આત્માની યાત્રા નિરંતર આપસી તરફ આગળ ને આગળ વધતી રહે. કેમે કરીને આપને રાજી કરી લઈએ. હું તો અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસનદાસ છું, છેલ્લો જન્મ કરી આપજો. બસ એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.